નવસર્જન વિશ્વ વિક્રમ વિજેતા ગ્રુપ દ્વારા ગુડ ફ્રાઇડે તત્કાળ સ્પર્ધામાં કોઈ પણ ઈશ્વર માનવ દેહે જન્મ લઈ દુનિયા પર આવ્યા છે. એમાંય માનવજાતના કલ્યાણ માટે ઘણા દુઃખ વેઠ્યા છે. ઈસુ એમાંના એક છે. એમને ગઈકાલે મરણ દિન ઉપર જે નવસર્જન સાહિત્ય ગ્રુપ દ્વારા ટાસ્ક આપવામાં આવ્યો હતો, એના અનુસંધાનમાં મેં મારી રચના હું પરવેજ વડનગરથી આજે અહીં પ્રસ્તુત કરું છું, જે આપ શાંતિથી સાંભળશો. આજે પણ આખું જગત એમને યાદ કરે છે, જેમણે આ બધાને નવી દિશા બતાવી છે. જ્યારે દુનિયામાં પાપ વધ્યા છે, ત્યારે ઈશ્વર રૂપ બદલી અહીં આવ્યા છે. એક નવી આશા સાથે બધાને સંદેશો આપ્યો છે. મરિયમના દીકરાએ નવો ધર્મ ફેલાવ્યો છે. ઘણા લોકોએ એમની વાત માની, ઘણાએ નકારી છે. જેમણે માની એમના ઈશ્વર બની ગયા છે. ઈસુને ઈસુ એસા અને ઈસા અલૈહિસ્સલામ કહે છે. ઈસુને ઈસુ એસા અને ઈસા અલૈહિસ્સલામ કહે છે. આજે પણ ચૌ તરફ એમના વચનો વંચાય છે. નફરત કરવાવાળા એમને ક્રોસ પર ચડાવ્યા છે, પણ પ્રભુ એમના શિષ્યોને નજીક લાવ્યા છે. ઘણા લોકો આજે પણ એમને જીવતા માને છે. એમના વચનો આજે પણ લોકો સમજે છે. મરિયમના દીકરાએ આજે લોકો પ્રભુ ઈસુ કહે છે. જગતમાં સૌથી વધારે લોકો એમને માને છે. જય હિન્દ, નમસ્કાર.